સ્વાગત છે। આજે અમે કરીએ છીએ ભેળની પાર્ટી। તો અત્યારે જો દુકાન હે ને મમરા લેવા જાય છે। જા બહાર આવી ગયા। અહીંયા કાવી આવી ગયો। ચાલો દુકાને જાય। મમરા લઈ લીધા। ચાલો હવે જઈશું ઘરે। મમરા આ વઘાર દી નાખ્યા। આ રહ્યા જો કેટલા બધા ઘર છે। હવે અંદર જાય સંપલાય ઉઠાઈ જાય। અત્યારે સાયકલ લઈને જાઉં છું। અમારે દુકાન પાસે આવી ગયા તો દેખાય આવડી એ બંધ આવી ગયો। આ રહ્યો હાય હાય હાય। અત્યારે અમે જાય છીએ તો અત્યારે પાછા જાય છે દુકાને। દુકાને પોગી ગયા હું ને અંશ। જ્યારે આલુ કર્યો છે પેલા। અરે માવજી બેન દુકાન 10 ના ટમાટર આપી દો હાલ। અમે અત્યારે લઈ લીધા ટમાટર જાય છે પાછા ઘરે। આ રસ્તોથી નાખે છે। હવે બનાવશે આપણે ભેળ। આ બધું આવી ગયું। આવી ગયા મમરા। અંશમન બહાર ખા કરે। ઉપરથી બીજા મમરા નાખ્યા। અલગથી ભેળ બનાવો માથે હજી નાખ્યા। માથે ડુંગળી ટમેટા ને શું કહેવાય ને હા દાળ નાખી। મિક્સ કરે છે પેલા મિક્સિંગ તો એ બધું આમાં ઠલવી દીધું। એ મમરા ઢોરાઈ ગયા। હવે એમાં નાખશે હવે ટમેટા। કેવું લાગે ઠલવી નો નખાય ચાલુ છે મારા જેવો થા। નાખી દીધા મમરા। હવે એમાંથી ડુંગળી ડુંગળી નાખી દીધી। હવે એમાંથી આવી દાળ મસ્ત રીતે નાખે છે। તો હવે બનાવે છે અત્યારે ચાકુ। અત્યારે જે કાપે છે લીંબુ જે કપાતું નથી। નિમોડા ઓ મારા આંખમાં વહી ગયો। નિમોડા અરે ખાટા લીંબુડા લો અહીંયા ધ્યાન દો। હલો અહીંયા ધ્યાન આપી દીધું। આ લીંબુ ફૂટી ગયા। હવે નીચે આવશે ઓમ બટ સ્વાહા। ચાલો ભાઈ લીંબુ નીચે હે અંશ અંશ છે ને છતો બીજું લીંબુ હું નાખું દો। હું નાખું જો હું નાખું જ્યુસ હું નાખીશ। અંતલાવ છું નાખે ઓહો આખું નીચે દીધું। અને આપણે આને રાખ દે અહીંયા। લીંબુ ખાય કેવો હે આપણે લીંબુમાં છે ને મમરાનું પાણી ખસી આ એક્સપેરિમેન્ટ। તો હવે આપણે નાખશી મસાલિયા। તમે દહીં લીધું હતું એમાં બધી મસાલિયું નાખશી। આવી ચટણી પછી નાખી આ શું હે હવે જીરા પાવડર નાખો અને મીઠું કેટલું બધું મીઠું હોય।
બસ બસ નાખી હવે હવે એની ઉપર આ સોસ આવશે હવે આ રહ્યો જો સોસ એ ચટણી જો ને હવે ચટણી નાખી છે ઓ બધું નાખી દીધી તીખું મીઠી છે મીઠી બધી ભેગી ચટણી આદી નાખ એટલે બરાબર ચટણી નાખને તીખી કરવા ના પાડ્યો ભાગ કાકા તીખી નથી કરતી મીડિયમ ચાલો પાછી ચટણી નાખી એની માથે મીઠી હોય તો હું ખાતો ને મીઠી તો હવે આ ચટણી નાખે મસ્ત ચટપટી મીડિયમ જ રાખશી આટલી બધી તીખી નથી કરવી મીડિયમ જ કરશે એટલે તો રહેવા દીધી હતી એમાં નીચે ચટણી જ હતી તો હવે ભેળ બની ગઈ હવે જોઈએ કેવી લાગે ખાઈ હવે હાલો હવે આપણે ચાખી કઈ કમી છે સારી છે ભેળ તો ચટણી નાખવું પડશે મળે ને પાર્ટી માં તો જો હવે ભેળ ખાઈ લીધી છે તો આ બ્લોગને આજ એન્ડ કરી દો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા જય માતાજી